અનિતાના લગ્નને હજુ તો 2 જ દિવસ થયા હતા. ઘર આખું મહેમાનોથી અવરજવર અને ફૂલોની સુગંધથી મહેકી રહ્યું હતું. સવારનો સૂરજ હજુ તો આકાશમાં પેસી જ રહ્યો હતો. ત્યાં જ સરલાબેનના ઓરડામાં એક નવી ચર્ચા છેડાઈ ગઈ. તેમની દીકરી કિરણ ઉત્સાહમાં આવીને બોલી, "માં, મારે તો મજા જ પડી ગઈ હો. હવે તો મારે 2 ભાભીઓ થઈ ગઈ છે. હવે તો હું બંને ભાભીઓ પાસે જબરજસ્ત સેવા કરાવીશ. છેવટે નાની નણંદ છું તો એટલો તો હક મારો બને જ છે ને." કિરણના અવાજમાં લાડ અને થોડો અહંકાર હતો. બાજુમાં ઊભેલી મોટી વહુ રાગિણીના હોઠ પર આ સાંભળીને એક હળવું પણ રહસ્યમય સ્મિત આવી ગયું. તેની આંખોમાં એક અલગ જ પ્રકારની ચમક હતી, જે કદાચ આવનારા દિવસોની રણનીતિ ઘડી રહી હતી. તે ઝડપથી સાસુ અને નણંદ પાસે આવી અને બોલી, "હા દીદી, હવે તો મારે પણ સેવા કરાવવાના દિવસો આવી ગયા છે. વર્ષોથી હું જ આ બધું કરતી આવી છું. હવે જરા મને પણ આરામ જોઈએ." રાગિણીના શબ્દો સાંભળી સરલાબેનનો ચહેરો ગંભીર થઈ ગયો. તેમણે કડક અવાજે કહ્યું કે, "મોટી વહુ, જીભ સંભાળીને વાત કર. સેવા કરાવવાની નહીં પણ કામ શીખવાડવાની જવાબદારી તારી છે. હવે નાની વહુ આ ઘરમાં આવી ગઈ છે તો તારે મા બનીને તેને દરેક કામ શીખવાડવું પડશે. તેને તારા જેવી જ સમજદાર અને જવાબદાર વહુ બનાવવી પડશે." સરલાબેનની વાત ઉપરથી તો ઉપદેશ જેવી લાગતી હતી, પણ રાગિણીના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. તેણે મનોમન નક્કી કરી લીધું હતું કે તે અનિતાને શીખવાડશે પણ ખરી અને કામ પણ કઢાવશે, પણ એવી ચતુરાઈથી કે કોઈને આંગળી ચીંધવાનો મોકો જ ન મળે. રાગિણીએ તરત જ વાત પલટાવતા કહ્યું, "બા, જો તમે સાચું કહેતા હો ને તો હવે તમારી નાની વહુ પાસે પહેલી રસોઈ કરાવી લ્યો. ક્યાં સુધી તે વહુ બનીને રૂમમાં બેસી રહેશે? ઘર સંભાળતા પણ તેને શીખવાડવું તો પડશે જ ને." સરલાબેનને પણ આ વાત વ્યાજબી લાગી. તેમણે અનિતાને રસોડામાં બોલાવી. અનિતા બિચારી ભોળી અને શાંત સ્વભાવની હતી. તે લાલ કિનારીવાળી સાડીમાં સજ્જ થઈને રસોડામાં આવી હતી. રાગિણીએ મીઠો અવાજ કરીને કહ્યું, "આવ અનિતા, જો આજે તારે છે ને આખા ઘર માટે રસોઈ બનાવવાની છે. ગભરાતી નહીં, હું તારી સાથે જ છું." પરંતુ રાગિણીના મનમાં સાથે રહેવાનો અર્થ કંઈક અલગ જ હતો. તેણે અનિતાને કામની લાંબી યાદ સોંપી દીધી અને પોતે બાજુમાં ઊભા રહી માત્ર સૂચનાઓ આપવા લાગી. રસોડામાં ગરમી વધી રહી હતી. અનિતા એકલી શાક સુધારતી હતી, લોટ બાંધતી હતી અને દાળ વઘારતી હતી. રાગિણી આરામથી પ્લેટફોર્મ પર અઢેલીને ઊભી હતી અને વારંવાર ટકોર કરતી હતી, "અનિતા, તેલ થોડું ઓછું નાખજે. બાપુજીને કોલેસ્ટ્રોલ છે. અને હા, મીઠું પણ માપમાં નાખજે. કિરણને વધારે ખારું નથી ભાવતું." અનિતા પરસેવે રેબઝેબ હતી, પણ તેને હસતા મુખે બધું જ કામ ચાલુ રાખ્યું. દરમિયાન કિરણ રસોડામાં આવી અને બોલી, "ભાભી, મને જલ્દી ચા બનાવી આપો ને. માથું બહુ જ દુખે છે મારું." રાગિણીએ તરત જ અનિતા તરફ ઈશારો કર્યો. "અનિતા, જો કિરણને ચા આપી દે. તારા હાથની ચા પીશે ને તો એનું માથું તરત જ ઉતરી જશે." અનિતાએ રસોઈ અધવચ્ચે જ છોડીને નણંદ માટે ચા બનાવી. રાગિણી જોઈ રહી હતી કે કેવી રીતે અનિતા પર કામનું ભારણ વધી રહ્યું છે, પણ તેણે એક શબ્દ પણ મદદ માટે ઉચ્ચાર્યો નહીં. ઉલટું જ્યારે રસોઈ પૂરી થઈ અને જમવાનો સમય થયો ત્યારે રાગિણીએ ટેબલ પર બધાની સામે કહ્યું કે, "બા, જુઓ, આજે અનિતાએ કેટલી મહેનત કરી છે. મેં તો ખાલી તેમને માર્ગદર્શન જ આપ્યું હતું, બાકી બધું જ તેણે જાતે જ કર્યું છે. હવેથી ઘરની રસોઈ એ જ સંભાળશે તો મને પણ થોડો આરામ મળશે અને તેને પણ આદત પડી જશે." સરલાબેન રાગિણીની આ ચતુરાઈ સમજી શક્યા નહીં. તેમને લાગ્યું કે મોટી વહુ કેટલી ઉદાર છે કે બધું શ્રેય નાની વહુને આપી રહી છે. પણ અનિતાના ચહેરા પર થાક અને મૂંઝવણની રેખાઓ સ્પષ્ટપણે દેખાતી હતી. જમ્યા પછી જ્યારે વાસણોનો ઢગલો થયો ત્યારે રાગિણીએ હળવેકથી કહ્યું, "અનિતા, હું જરા બા સાથે મંદિરે જઈ આવું છું.
તું આ વાસણ પતાવી દેજો હો. નવી વહુના હાથે ઘર ચોખ્ખું રહે તો લક્ષ્મીજી પ્રસન્ન થાય. રાગિણીની આ વાતોમાં એક એવી મીઠાશ હતી કે અનિતા ના પાડી શકે તેમ હતી જ નહીં. સાંજે જ્યારે રાગિણી પાછી આવી ત્યારે તેણે જોયું કે અનિતા થાકીને લોથપોથ થઈ ગઈ હતી. કિરણ હજુ પણ પોતાની સેવાની આશા રાખતી હતી. કિરણ ફરી બોલી, ભાભી, મારે રાત્રે બહાર જવાનું છે, મારા કપડાં ઇસ્ત્રી કરી આપશો? અનિતા કંઈ બોલે તે પહેલાં જ રાગિણી બોલી ઉઠી, ચોક્કસ કિરણ, અનિતા તારા કપડાંની અસ્ત્રી કરી આપશે. તેને હવે ઘરના દરેક કામની પ્રેક્ટિસ થવી જોઈએ ને. દિવસો વીતતા ગયા. રાગિણીએ ખૂબ જ ચતુરાઈથી પોતાના હિસ્સાના બધા જ કામ અનિતાના માથે નાખી દીધા હતા. પોતે તો માત્ર નિરીક્ષકનો રોલ ભજવતી હતી. સરલાબેનને પણ લાગતું હતું કે રાગિણી અનિતાને ટ્રેનિંગ આપી રહી છે. પણ એક દિવસ કંઈક એવું બન્યું કે રાગિણીની બધી જ ગણતરીઓ ઊંધી પડી ગઈ. એક દિવસ સરલાબેનના દૂરના સંબંધીઓ ઘરે આવ્યા હતા. રસોડામાં અનિતા કામ કરી રહી હતી અને રાગિણી હંમેશની જેમ બહાર બેસીને ગપ્પા મારતી હતી. મહેમાનોએ પૂછ્યું કે સરલાબેન, તમારી નાની વહુ તો દેખાતી જ નથી, ક્યાં છે? સરલાબેન ગર્વથી બોલ્યા, એ તો રસોડામાં છે, આખું ઘર એ જ સંભાળે છે. મારી મોટી વહુએ એને એવી તૈયાર કરી દીધી છે કે મારે હવે ચિંતા કરવાની જરાય જરૂર જ નથી. મહેમાનોમાંથી એક વડીલ સ્ત્રીએ પૂછ્યું, પણ રાગિણી બેટા, તું કેમ અહીં બેઠી છે? નવી વહુને એકલી કેમ મૂકી દીધી? મહેમાનો આવ્યા હોય ત્યારે મોટી વહુએ જવાબદારી વહેંચવી જોઈએ, નહીં તો નાની વહુ જલ્દી કંટાળી જશે. આ વાત સાંભળીને રાગિણીનો ચહેરો ઉતરી ગયો. તે જ ક્ષણે અનિતા રસોડામાંથી બહાર આવી. તેના હાથમાં ગરમ નાસ્તો અને ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. તેણે મહેમાનોના આશીર્વાદ લીધા અને સરલાબેન પાસે જઈને ધીમેથી કહ્યું કે બા, મેં બધું જ કામ પતાવી દીધું છે અને રાગિણી દીદીએ મને જે રીતે શીખવ્યું છે એનાથી તો મને હવે કંટાળો પણ નથી આવતો. ઉલટું મને આનંદ થાય છે કે હું આખા ઘરની સેવા કરી શકું છું. પણ દીદી, તમે હવે આરામ બહુ કર્યો, હવે જરા મને પણ તમારી સાથે બેસીને વાતો કરવાનો મોકો તો આપો. અનિતાના આ શબ્દોમાં કોઈ કટાક્ષ નહોતો, માત્ર નિર્દોષતા હતી. પણ રાગિણી સમજી ગઈ કે તેની રણનીતિ હવે લાંબો સમય નહીં ચાલે. સરલાબેને પણ મહેમાનોની વાત સાંભળીને રાગિણી તરફ જોયું અને કહ્યું, મોટી વહુ, સાચી વાત છે. શીખવાડવું એટલે કામ સોંપી દેવું એવું નહીં. કાલથી તું અને અનિતા બંને સાથે મળીને રસોડામાં કામ કરજો. ઘર એક હાથે નહીં, બંને હાથની તાળીથી ચાલે છે. રાગિણી જે સેવા અને આરામની આશા રાખતી હતી તે તેની પોતાની ચતુરાઈમાં ગૂંચવાઈ ગઈ હતી. તેને સમજાયું કે સમજદારી વહુ બનવામાં નહીં, પણ ઘરને સાથે રાખીને ચાલવામાં છે. તે દિવસ પછી રાગિણીએ પોતાનું વલણ બદલી નાખ્યું અને સાચા અર્થમાં અનિતાની મોટી બહેન બનીને ઘરની જવાબદારીઓ વહેંચી લીધી. રસોડાના ખૂણે ઊભેલી રાગિણીએ જ્યારે જોયું કે અનિતા ચૂપચાપ બધું જ કામ કરી રહી છે ત્યારે તેણે નજીક જઈને ધીમા અવાજે કહ્યું, જો અનિતા, આ ઘરમાં ટકી રહેવું હોય ને તો સાસુમાની નજરમાં આદર્શ બનવું પડે. હું તો તારા ભલા માટે જ કહું છું કે અત્યારથી તું બધું શીખી લે, નહીં તો પછી લોકો વાતો કરશે કે નવી વહુને કાંઈ આવડતું જ નથી. અનિતાએ શાક સુધારતા માથું ઊંચું કર્યું અને રાગિણીની આંખોમાં જોયું. તેની આંખોમાં ભોળપણ તો હતું જ, પણ સાથે સાથે એક ઊંડી સમજણ પણ દેખાતી હતી. તેણે મૃદુ અવાજે જવાબ આપ્યો, મોટી ભાભી, તમારી વાત સાચી છે, પણ મને લાગે છે કે ઘરના કામ તો પ્રેમથી થાય, કોઈની નજરમાં આદર્શ બનવા માટે નહીં. તમે આટલા વર્ષોથી આ ઘર સાચવ્યું છે એ તમારી મહેનત છે કે પછી મજબૂરી? રાગિણી આ સાંભળીને એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ. તેને અપેક્ષા હતી કે અનિતા ડરી જશે અથવા દબાણમાં આવી જશે, પણ અહીં તો નાની વહુએ તેને જ સવાલ પૂછી લીધો હતો. રાગિણીએ વાત આગળ વધારતા કહ્યું, મહેનત જ કહેવાય ને.
એટલે જ તો હવે મને આરામનો હક છે. તું જ વિચાર, કિરણને પણ હવે તારી પાસે અપેક્ષાઓ છે. ત્યારે જ કિરણ રૂમમાં આવી અને પ્લેટફોર્મ પર હાથ પછાડતા બોલી, ભાભી, મારી પ્લેટ તૈયાર થઈ ગઈ. મારે ફ્રેન્ડ સાથે બહાર જવાનું છે. તમે લોકો વાતો જ કર્યા કરશો કે પછી મને કાંઈ ખવડાવશો પણ ખરા? રાગિણીએ તરત જ અનિતાની પીઠ થાબડતા કહ્યું, જો કિરણ, અનિતા તારા માટે ગરમાગરમ પરોઠા બનાવી રહી છે. અનિતા, જરા જોજે હો, કિરણને કડક પરોઠા ભાવે છે, કાચા ન રહી જાય. અનિતાએ હસતા મુખે કિરણ સામે જોયું અને પૂછ્યું, દીદી, તમને જેવા ભાવે એવા જ બનાવીશ. પણ કાલે તમે મને રસોડામાં થોડી મદદ કરશો? આપણે વાતો પણ કરીશું અને કામ પણ જલ્દી પતી જશે. કિરણ મોઢું બગાડીને બોલી, હું અને મદદ? હું તો નણંદ છું. મારું કામ તો સેવા લેવાનું છે, રસોડામાં ધુમાડા ખાવાનું નહીં. સરલાબેન બહારથી આ બધું સાંભળી રહ્યા હતા. તેમને લાગ્યું કે રાગિણી ખરેખર અનિતાને તૈયાર કરી રહી છે, પણ તેમને એ નહોતું દેખાતું કે રાગિણી આડકતરી રીતે અનિતા પર માનસિક ભાર વધારી રહી હતી. બપોરના સમયે જ્યારે બધા જમીને પોતપોતાના ઓરડામાં હતા, ત્યારે રાગિણી અનિતાના રૂમમાં ગઈ. અનિતા થાકીને બેઠી હતી. રાગિણીએ તેની પાસે બેસીને કૃત્રિમ સહાનુભૂતિ બતાવતા કહ્યું, ઘરનું કામ કરીને બહુ થાકી ગઈ ને અનિતા? જોયું, આ ઘર સંભાળવું કેટલું અઘરું છે. મેં તો 10 વર્ષ આ વેઠ કરી છે. એટલે જ મને એમ થયું કે તું જલ્દી શીખી જાય ને તો હું તને માર્ગદર્શન આપી શકું. અનિતાએ રાગિણીનો હાથ પકડ્યો અને પૂછ્યું, ભાભી, તમને ક્યારેય એવું નથી થયું કે કોઈ તમારી મદદ કરે? તમે જ્યારે આ ઘરમાં નવા આવ્યા હશો ત્યારે તમને પણ થાક લાગતો હશે ને? આજે જ્યારે હું કામ કરું છું ત્યારે મને તમારી બહુ દયા આવે છે કે તમે આટલા વર્ષો એકલા હાથે આ બધું કેવી રીતે કર્યું હશે. રાગિણીના મગજમાં જે કપટ હતું તેને અનિતાના આ દયાભર્યા શબ્દે હચમચાવી દીધું હતું. રાગિણીને લાગ્યું કે તે અનિતા પાસે કામ કરાવીને તેને હેરાન કરી રહી છે, પણ અનિતા તો તેના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહી હતી. સાંજે ચાના સમયે સરલાબેને રાગિણીને બોલાવીને કહ્યું કે રાગિણી, મને લાગે છે કે તું અનિતા પર થોડું વધારે પડતું દબાણ કરી રહી છે. મેં તને શીખવાડવાનું કહ્યું હતું, બધું કામ સોંપી દેવાનું નહીં. રાગિણીએ તરત જ બચાવ કરતા કહ્યું, બા, તમે તો મને ખોટી સમજો છો. હું તો તેને તૈયાર કરું છું જેથી કાલે ઉઠીને કોઈ એને ટોકે નહીં. અને કિરણને પણ આદત પડવી જોઈએ કે ભાભી એટલે ઘરની નોકર નથી પણ ઘરની લક્ષ્મી છે. જો હું જ બધું કામ કરતી રહીશ તો અનિતા ક્યારેય ઘરની જવાબદારી સમજી શકશે નહીં. રાગિણીની આ દલીલ સાંભળી સરલાબેન ચૂપ થઈ ગયા, પણ તેમના મનમાં એક શંકા જન્મી હતી. તેમણે જોયું કે અનિતા રસોડામાં એકલી વાસણ સાફ કરી રહી હતી અને કિરણ ટીવી જોઈ રહી હતી. સરલાબેને કિરણને બોલાવીને હળવો ઠપકો આપ્યો, કિરણ, તારી ભાભીઓ તારા માટે કામ કરે છે એ એમનો પ્રેમ છે, હક નહીં. જા, અનિતાને પાણીનો ગ્લાસ ભરી આપ અને થોડી મદદ કર. રાત્રે જમતી વખતે વાતાવરણ થોડું ગંભીર હતું. અનિતાએ પીરસવાનું શરૂ કર્યું ત્યારે તેણે જોયું કે રાગિણી આજે થોડી શાંત હતી. અનિતાએ પહેલો કોળિયો ભરતા જ કહ્યું કે બા, આજે રસોડામાં શાક મેં બનાવ્યું છે, પણ દાળ રાગિણી દીદીએ વઘારી છે. એમના હાથની દાળ જેવો સ્વાદ મારા હાથમાં હજુ નથી આવ્યો. આ સાંભળીને રાગિણી ચોંકી ગઈ, કારણ કે તેણે તો માત્ર સૂચના આપી હતી. દાળ તો અનિતાએ જ બનાવી હતી. તેણે અનિતા સામે જોયું. અનિતાની આંખોમાં એક વિનંતી હતી. એ વિનંતી સાથ આપવાની હતી. રાગિણીને સમજાયું કે અનિતા તેની રમત જાણી ગઈ છે, છતાં તે બધાની સામે તેને નીચી દેખાડવાને બદલે તેનું માન વધારી રહી છે. રાગિણીનું હૃદય પીગળવા લાગ્યું. તેણે ધીમેથી કહ્યું કે ના બા, અનિતા જૂઠું બોલે છે. આજે બધું જ એણે જ કર્યું છે. ઉલટું આજે મને સમજાયું કે મેં એને શીખવાડવાના બહાને બહુ હેરાન કરી છે. સરલાબેને હસીને કહ્યું કે તમે બંને વહુઓ જો આવી જ સમજદારી બતાવશો ને તો આ ઘર સ્વર્ગ બની જશે.
કિરણ, તારે પણ સમજવું જોઈએ કે સંબંધો સેવા કરાવવાથી નહીં પણ સેવા કરવાથી મજબૂત બને છે. કિરણ પણ થોડી શર્મિંદી થઈ અને બોલી, સોરી ભાભી, કાલથી હું પણ મારી નાની નાની વસ્તુઓ જાતે જ કરીશ. રાગિણીએ અનિતાનો હાથ પકડીને કહ્યું કે અનિતા, મને માફ કરી દે. હું તને નણંદ અને સાસુ સામે નીચી બતાવવા માગતી હતી, પણ તે તારા પ્રેમથી મને જ જીતી લીધી છે. અનિતાએ હસીને કહ્યું કે દીદી, તમે મોટા છો, ભૂલ કરવાનો હક તો તમને છે જ ને. હવેથી આપણે બંને વહુઓ નહીં પણ બહેનો બનીને આ ઘર સંભાળીશું. રાગિણીના મનમાં ચાલી રહેલા સંઘર્ષનું એક કારણ તેનો પોતાનો ભૂતકાળ પણ હતો. જ્યારે તે આ ઘરમાં નવી વહુ બનીને આવી હતી ત્યારે સરલાબેન ખૂબ જ કડક હતા. રાગિણીએ કલાકો સુધી રસોડામાં એકલા કામ કરવું પડતું હતું અને કિરણ ત્યારે નાની હોવા છતાં તેની પાસે કામ કરાવતી. એ જૂની પીડા અને એકલતાએ રાગિણીના સ્વભાવમાં એક પ્રકારની કઠોરતા ભરી દીધી હતી. તેને લાગતું હતું કે જે સહન તેણે કર્યું છે તે હવે નવી વહુએ પણ કરવું જોઈએ. પણ અનિતાના નિર્મળ પ્રેમ અને દયા શબ્દે તેના હૃદય પર લાગેલા વર્ષો જૂના જખમ ભરી દીધા હતા. રાગિણીને હવે સમજાયું કે પોતે જે સાસુ કે જે નણંદથી પીડાતી હતી, આજે પોતે પણ અજાણતા એ જ રસ્તે ચાલી રહી હતી. બીજા દિવસે સવારે રાગિણી વહેલી ઉઠી ગઈ. તેણે અનિતાને જગાડ્યા વગર જ આખા ઘરનું કામ પતાવી દીધું. જ્યારે અનિતા રસોડામાં આવી ત્યારે તેણે જોયું કે ચા તૈયાર હતી અને નાસ્તો પણ બની ગયો હતો. અનિતાએ આશ્ચર્યથી પૂછ્યું, દીદી, તમે આજે આટલા વહેલા? મને કેમ ન જગાડી? રાગિણીએ અનિતાના માથે હાથ મૂકીને વહાલથી કહ્યું કે અનિતા, તે મને કાલે જે અરીસો બતાવ્યો હતો ને, એમાં મને મારો અસલી ચહેરો દેખાઈ ગયો છે. મેં તારી સાથે જે કર્યું એ ખોટું હતું. તે તો મને માનો દરજ્જો આપ્યો હતો અને હું તારી પાસે વેઠ કરાવતી હતી. આજે તું આરામ કર. આજે આ મોટી ભાભી તારા માટે ગરમા ગરમ નાસ્તો પીરસશે. અનિતાની આંખો ભરાઈ આવી. તેણે રાગિણીને પ્રેમથી ગળે લગાડી દીધી. આ દ્રશ્ય સરલાબેન અને કિરણ દૂરથી જોઈ રહ્યા હતા. સરલાબેનની આંખોમાં સંતોષના આંસુ હતા. તેમને એક ડર હતો કે આ ઘર વહુઓના ઝઘડામાં વેરવિખેર થઈ જશે. તે હવે દૂર થઈ ગયો હતો. કિરણ જે અત્યાર સુધી માત્ર હક બતાવતી હતી, તેને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. તે દોડીને બંને ભાભીઓ પાસે ગઈ અને બોલી, ભાભીઓ, મને માફ કરી દો. અત્યાર સુધી તો મેં રમત રમતમાં તમારી પાસે બહુ જ સેવા કરાવી લીધી, પણ હવે મને સમજાયું કે ઘરના કામ એ કોઈ એકની જવાબદારી નથી. કાલથી હું પણ મારી કોલેજ જતા પહેલાં મમ્મીને અને તમને રસોડામાં મદદ કરીશ. સરલાબેન પણ ત્યાં આવ્યા અને બોલ્યા, જોયું, એક વહુ જ્યારે વહુ મટીને દીકરી કે બહેન બને છે ત્યારે આખું ઘર બદલાઈ જાય છે. રાગિણી, તે જે આજે ઉદારતા બતાવી છે એ જ સાચી જવાબદારી છે. અને અનિતા, તારી ધીરજ અને પ્રેમે આ ઘરને તૂટતા બચાવી લીધું છે. થોડા દિવસો પછી ઘરમાં સત્યનારાયણની કથા રાખવામાં આવી હતી. પાડોશીઓ અને સંબંધીઓ આવ્યા હતા. રાગિણી અને અનિતા ખંભે ખંભા મિલાવીને મહેમાનોનું સ્વાગત અને ઘરનું કામ કરી રહ્યા હતા. કોઈ કહી શકતું નહોતું કે આ બે વહુઓ છે. બંને સગી બહેનો જેવી જ લાગતી હતી. જ્યારે કોઈએ પૂછ્યું કે કેમ છે હવે તમારા ઘરમાં, ત્યારે સરલાબેને ગર્વથી જવાબ આપ્યો કે મારા ઘરમાં હવે કોઈ મોટી કે નાની વહુ નથી. મારી પાસે 3 દીકરીઓ છે. એક રસોઈ બનાવે છે અને બીજી પીરસે છે અને ત્રીજી વાસણ સાફ કરવામાં મદદ કરે છે. હવે મારે નિવૃત્તિ લેવાની જરૂર નથી, કારણ કે મારું ઘર હવે સાચા હાથોમાં છે. રાગિણીએ જે આરામ મેળવવા માટે યુક્તિઓ ઘડી હતી, તેને એ આરામ હવે કામ વહેંચવાને કારણે આપોઆપ મળી ગયો હતો, અને એ પણ મનની શાંતિ સાથે. સમય જતાં આ ઘર આખા મહોલ્લામાં એક ઉદાહરણ બની ગયું હતું. અનિતાએ જે રીતે પ્રેમથી રાગિણીને બદલી હતી, તે આજે પણ એક યાદગાર કિસ્સો બની ગયો હતો.
રાગિણી હવે અનિતાની સૌથી મોટી ટેકો હતી. જ્યારે પણ અનિતાના પિયરથી કોઈ આવતું ત્યારે રાગિણી પોતે જ બધું સંભાળી લેતી, જેથી અનિતા તેના મહેમાનો સાથે બેસી શકે. અને નણંદ કિરણ પણ હવે જવાબદાર બની ગઈ હતી. લગ્ન પછી જ્યારે કિરણ સાસરે જવાની હતી ત્યારે રડતા રડતા તેને અનિતા અને રાગિણીના પગે લાગીને કહ્યું કે ભાભીઓ, તમે મને જે પ્રેમ અને સંસ્કારો આપ્યા છે ને એ જ લઈને હું મારા સાસરે જઈ રહી છું. પણ ત્યાં જઈને એવી જ વહુ બનીશ જે ઘરને તોડે નહીં પણ જોડે. રાત્રિના સમયે જ્યારે આખું કુટુંબ આંગણામાં બેઠું હતું ત્યારે ઠંડો પવન વાઈ રહ્યો હતો. સરલાબેન ઝૂલા પર બેઠા હતા અને બંને વહુઓ એમની આસપાસ બેસીને વાતો કરતી હતી. રાગિણીએ અનિતાનો હાથ પકડીને કહ્યું કે અનિતા, તે દિવસે જો તે મને સાચો રસ્તો ન બતાવ્યો હોત ને તો આજે હું કદાચ માત્ર એક જિદ્દી સાસુ કે જેઠાણી બનીને જ રહી ગઈ હોત. તારા પ્રેમનો આ વિજય છે. અનિતાએ હસીને કહ્યું કે ના દીદી, આ કોઈનો વિજય નથી, આ તો બસ આપણા સંબંધોની નવી શરૂઆત છે. જ્યાં પ્રેમ હોય ત્યાં શતરંજની જરૂર જ નથી પડતી. ચાંદની રાતમાં ઘરની દિવાલો પણ જાણે હસી રહી હતી, કારણ કે એ ઘરમાં હવે વહુઓનું રાજ નહીં પણ પ્રેમના સામ્રાજ્યની સ્થાપના થઈ ગઈ હતી. આમ જે ઘરની શરૂઆત સેવા કરાવવાના હકથી થઈ હતી તેનો અંત સેવા કરવાના સંતોષમાં થયો હતો. આ ઘટનાક્રમ આખા પરિવાર માટે જીવનભરનો એક મૂલ્યવાન પાઠ બની ગયો હતો. સરલાબેને ઘરના મુખ્ય દ્વાર પર એક સુંદર તકતી લગાવી, જેના પર લખ્યું હતું કે આ ઘર પ્રેમથી ચાલે છે, સત્તાથી નહીં. મિત્રો, જીવનમાં જ્યારે કોઈ નવો સભ્ય પરિવારમાં આવે છે ત્યારે તેને કામનું મશીન સમજવાને બદલે લાગણીનો હિસ્સો સમજવો જોઈએ. મોટી વહુ રાગિણીએ શીખ્યું કે સત્તા અને કામ કઢાવવાની ચતુરાઈથી ક્ષણિક આરામ તો મળી શકે છે, પણ સાચું માન અને હૃદયમાં સ્થાન તો ત્યાગ અને સહકારથી જ મળે છે. બીજી તરફ અનિતાએ સાબિત કરી દીધું કે કડવાશનો જવાબ કડવાશથી આપવાને બદલે જો ધીરજ અને સમજદારીથી આપવામાં આવે તો પથ્થર જેવા હૃદયને પણ ઓગાળી શકાય છે. નણંદ કિરણ માટે પણ આ એક મોટો બોધ હતો કે હક હંમેશા જવાબદારીની સાથે આવે છે. જો તમે કોઈની પાસે સેવા લેવા માગતા હોવ તો પહેલાં તમારે પ્રેમ આપવો જ પડે છે. ઘર એ કોઈ યુદ્ધનું મેદાન નથી જ્યાં એકની હાર અને બીજાની જીત થાય, પણ એ એક એવી ટીમ છે કે જ્યાં દરેક સભ્ય જો બીજાનો ભાર ઉપાડી લે ને તો કુટુંબની પ્રગતિને કોઈની તાકાત નથી કે રોકી શકે. સંબંધોમાં જ્યારે હુંની જગ્યાએ આપણે શબ્દ આવી જાય છે ત્યારે ઘરની દિવાલો માત્ર ઈંટોનું માળખું મટીને જીવંત મંદિર બની જાય છે. અનિતા અને રાગિણીની આ જોડીએ સમાજને સંદેશો આપ્યો કે જેઠાણી અને દેરાણી જો ધારે ને તો ઘરને નર્ક બનતા બચાવી શકે છે અને એકબીજાની તાકાત બની શકે છે. જો આ વાર્તા આપને ગમી હોય તો આવી જ વધુ વાર્તાઓ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. આપના પ્રતિભાવો જ અમને નવી કલમ ચલાવવાની પ્રેરણા આપે છે. વાંચતા રહો, વિચારતા રહો અને પ્રેમ વહેંચતા રહો. આભાર. જય શ્રી કૃષ્ણ.